નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલા પટેલની ઠંડીને લઈને મોટી આગાહી છે। તો રાજ્યમાં ઠંડીના માહોલ વચ્ચે અંબાલા પટેલની આગાહી આવી ગઈ છે। તો હવામાન નિષ્ણાત અંબાલા પટેલે કહ્યું કે રાજ્યના તાપમાનમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। તેમજ નવેમ્બરમાં છેલ્લા અઠવાડિયામાં પણ કડકડતી ઠંડી પડશે। તો રાજ્યમાં હાલમાં પણ સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધારે છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। સીએમ ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિરનો થયો શુભારંભ। તો રાજ્યની ભૂપેન્દ્ર સરકારની ચિંતન શિબિરનો શુભારંભ થઈ ચૂક્યો છે। તો રાજ્યના સીએમ સહિતના મંત્રીમંડળ અને અધિકારીઓએ 3 દિવસ સુધી સોમનાથમાં ધામા નાખ્યા છે। તો રાજ્યમાં રોજગારીની તકો, ગ્રામ્ય સ્તરે આવકની વૃદ્ધિ, સરકારી યોજનાઓમાં સેચ્યુરેશન એપ્રોચ, પ્રવાસન વિકાસમાં જિલ્લાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન સહિતના મહત્વપૂર્ણ વિષયો પર જૂથ ચર્ચા અને સામૂહિક મંથન અને ચિંતનો થશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। હવે સુરતીઓને વોટર મેટ્રોની મુસાફરી કરી શકશે। જ્યાં દોસ્તો સુરતમાંથી પસાર થતી તાપી નદી સુરતીઓની પીવાના પાણી માટે જીવાદોરી સમાન છે, પરંતુ હવે તાપી નદી ઉપર બેરેજ સાકાર થયા પછી સુરત પાલિકા તાપી નદીનો મહત્તમ ઉપયોગ કરીને તાપી ઉપર રિવરફ્રન્ટને ધ્યાનમાં રાખીને વોટર ટ્રાન્સપોર્ટ ઇન્ટિગ્રેટેડ કરવા ઉપર વિચારણા કરી રહી છે। તો તાપી નદી ઉપર બેરેજ બનાવવા માટે કવાયત પણ શરૂ થઈ ગઈ છે। તો તાપી નદી ઉપર બેરેજ બનાવવા માટે સાથે સુરતીઓને પીવાના પાણીનો સ્ત્રોતમાં પણ વધારો થશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અનુસૂચિત જાતિના 4000 જેટલા વિદ્યાર્થીઓની ₹616 કરોડની લોનને મળી મંજૂરી। જ્યાં દોસ્તો વિદેશમાં અભ્યાસ કરવા જવા ઈચ્છતા હોય તેવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવા માટે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર વિદેશ ઉચ્ચ અભ્યાસ લોન યોજના કાર્યરત છે। તો વર્ષ 1999થી કાર્યરત આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 4000થી પણ વધારે વિદ્યાર્થીઓને ₹616 કરોડથી વધુની લોન પણ આપવામાં આવી છે। તો દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષાની તારીખોની કરી જાહેરાત। જ્યાં દોસ્તો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે સીબીએસઈ એ ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનો તારીખો જાહેર કરી દીધી છે। જે અનુસાર 15મી ફેબ્રુઆરીથી પરીક્ષા શરૂ થશે। તો ધોરણ 10 ની પરીક્ષા 18 માર્ચ સુધી તેમજ ધોરણ 12 ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે। તો આ સત્રમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તો સીબીએસઈ એ તેની વેબસાઇટ એટલે કે cbse.government.in ઉપર ધોરણ 10 અને ધોરણ 12 ધોરણની બોર્ડની પરીક્ષા 2025ના ડેટ શીટ પણ જાહેર કરી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગૌતમ અદાણીની ધરપકડ વોરંટ જારી થયું। તો છેતરપિંડી અને લાંચના આરોપો છે। જ્યાં દોસ્તો ન્યુયોર્કમાં ફેડરલ કોર્ટે ગૌતમ અદાણી સહિત 7 લોકો ઉપર અબજો ડોલરની છેતરપિંડી અને લાંચનો આરોપો લગાવ્યો છે। તો ગૌતમ અદાણીનું ધરપકડ વોરંટ પણ જારી કરાયું છે। તો એવો આરોપ લગાવ્યો છે કે ભારતમાં સૌર ઉર્જા સંબંધિત કોન્ટ્રાક્ટ મેળવી અદાણીએ ભારતીય અધિકારીઓને $250 મિલિયન લાંચ આપવાનું પણ વચન આપ્યું હતું। તો લાંચના પૈસા વસૂલવા માટે અદાણી અમેરિકન અને વિદેશી રોકાણકારો તેમજ બેંકો સાથે ખોટું બોલ્યા પણ હતા। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં આજથી ઠંડીનો ચમકારો દેખાશે। તો 1 મહિના જેટલી રાહ જોડાવ્યા બાદ આખરે ઠંડી આવી પહોંચી છે। તો હવામાન વિભાગ તેમજ અંબાલા પટેલની આગાહી પ્રમાણે આજથી રાજ્યમાં ઠંડીનો ચમકારો દેખાશે। તો સવારના સમયે સ્વેટર પહેરીને બહાર નીકળવું પડે તેવું વાતાવરણ પણ સર્જાશે। જ્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો પણ નોંધાઈ શકે છે। તો નલિયામાં 13.6 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે। તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડીની અસર દેખાય છે। તો દોસ્તો તમારા વિસ્તાર અથવા તો તમારા ગામમાં શું સ્થિતિ છે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ટ્રેનોમાં 1000થી વધારે જનરલ કોચને જોડવામાં આવશે। જ્યાં દોસ્તો રેલવેના મુસાફરો માટે રાહતના સમાચાર છે। તો સેંકડો ટ્રેનોમાં 1000થી વધારે જનરલ કોચને જોડવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે। તો રેલવે બોર્ડનું કહેવું છે કે સામાન્ય વર્ગના મુસાફરો રેલવેની પ્રાથમિકતા છે। તો આવી સ્થિતિમાં 1000થી વધારે નવા કોચ પણ જોડવામાં આવશે। તો જેનો લાભ 1 લાખ મુસાફરોને થશે। તો આગામી 2 વર્ષમાં ટ્રેનોમાં 10,000થી વધારે નોન એસી કોચ પણ જોડવામાં આવશે।
ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ઝડપથી વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ. જ્યાં દોસ્તો ગુજરાત સરકારમાં હાલ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ ઓપરેશન ગંગાજળ ચાલી રહ્યું છે. તો ગઈકાલે વધુ 5 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવ્યા હતા. તો નર્મદા અને જળ સંપત્તિ વિભાગમાં કામ કરતા જસવંતસિંહ પરમાર, પ્રદીપભાઈ ડામોર, શૈલેષભાઈ દેસાઈ, બાબુભાઈ દેસાઈ અને અરવિંદભાઈ માલહાના નામના અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્તિ કરી દીધા છે. તો આ અધિકારીઓ અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવે છે. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર બિટકોઇન કૌભાંડ કેસમાં સીબીઆઈ તપાસ શરૂ. તો જ્યાં દોસ્તો સીબીઆઈ ગઈકાલે મહારાષ્ટ્રમાં ₹6,600 કરોડના કથિત બિટકોઇન કૌભાંડની તપાસ શરૂ કરી છે. તો પ્રાથમિક તપાસમાં કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. તો આ સાથે જ કેસમાં અન્ય એક આરોપીઓને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તો એફઆઈઆરના મુખ્ય આરોપી અમિત ભારદ્વાજ અને અજય ભારદ્વાજના નામ પણ છે. તો અમિતનું અગાઉ હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે, જ્યારે અજય પણ હજુ પણ ફરાર છે. ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં 16 કરોડની ઉચાપત. જ્યાં દોસ્તો ગુજરાત યુનિવર્સિટીમાં 16 કરોડની ઉચાપત થઈ હોવાની એક ઘટના સામે આવી છે. તો એનિમેશન ડિપાર્ટમેન્ટના પૂર્વ કોઓર્ડિનેટરે યુનિવર્સિટીના પૈસા પોતાના પત્ની અને સ્વજનોના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા હતા. તો સ્વજનોના બેંક એકાઉન્ટમાં 16 કરોડ કરતાં પણ વધારે રકમ મેળવી લીધી છે. તો આ અંગે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તપાસ પણ કરવામાં આવી છે. તેમજ તપાસનો રિપોર્ટ આવ્યા બાદ હવે લખતરિયાઓનો ખુલાસો પણ માંગવામાં આવશે. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પાંડ્યા ઉપર પ્રતિબંધ. જ્યાં દોસ્તો આઈપીએલ 2025ની શરૂઆત પહેલા જ હાર્દિક પાંડ્યા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો આઈપીએલના ગવર્નિંગ કાઉન્સિલના નિયમો અનુસાર જો કોઈ કેપ્ટન 3 મેચમાં સ્લો ઓવર રેટ આપે છે તો તેના ઉપર 3 મેચ માટે 30 લાખ રૂપિયાનો દંડ અને 1 મેચમાં પ્રતિબંધ લગાવવામાં આવે છે. તો આ જ કારણ છે કે હાર્દિક એક મેચમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો ગત સિઝનમાં તેની ધીમી ઓવર રેટના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ફટાફટ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીની તાત્કાલિક ધરપકડ કરો. જ્યાં દોસ્તો ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર અમેરિકામાં રોકાણકારોને છેતરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તો અદાણી ઉપર ભારતીય ઉપખંડમાં સોલાર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટરને ભંડોળ મેળવવા માટે મોટા પાયે લાંચ આપવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. તો હવે આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ અદાણી ઉપર આકરા પ્રહારો કર્યા છે અને તેમની ધરપકડ કરવાની માંગ કરી છે. તો દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ ફટાફટ વાત કરવામાં આવે તો માછીમારોને બચાવવા માટે સીએમ સ્ટાલિને વિદેશ મંત્રીને લખ્યો પત્ર. જ્યાં દોસ્તો તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને પત્ર લખીને કેન્દ્ર સરકારની મદદ માંગી છે. તો સ્ટાલિને કહ્યું કે આ વર્ષની શરૂઆતમાં જ પાકિસ્તાન નૌકાદળ દ્વારા 14 ભારતીય માછીમારોની અટકાયત કરવામાં આવી હતી અને હવે તેમની મુક્તિ સુનિશ્ચિત કરવા માટેના પ્રયાસો પણ વધુ તેજ કરવા જોઈએ. તો ગુજરાતમાં પોરબંદરમાં માછીમારી કરતી વખતે માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે શેર બજારમાં ભારે ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યાં દોસ્તો ભારતીય શેર બજારમાં ગઈકાલે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. તો સેન્સેક્સમાં 422.59 પોઈન્ટના ઘટાડા સાથે 77,155 અંક ઉપર બંધ રહ્યું, જ્યારે નિફ્ટીમાં પણ 168.60 પોઈન્ટના ઘટાડા સાથે 23,349ના સ્તર ઉપર બંધ થયો હતો. તો અમેરિકાના અદાણી ગ્રુપ સામે આશરે $250 મિલિયન લાંચ લેવાના આરોપો બાદ અદાણીના શેરોમાં પણ હોબાળો મચ્યો હતો અને આ જૂથના કેટલાક શેરો 23 થી લઈને 24% ઘટીને બંધ થયા હતા. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે કૌભાંડ છતાં પણ અદાણી બહાર છે તો પીએમ મોદી તેને બચાવે છે. જ્યાં દોસ્તો અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણી ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો પર રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીજી 2,000 કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે, તેમ છતાં પણ તે બહાર ફરે છે કારણ કે પીએમ મોદી તેને બચાવી રહ્યા છે. તો અમેરિકામાં તેને ક્રાઇમ ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં તેમની સામે કંઈ જ કરવામાં આવી રહ્યું નથી. જ્યારે અદાણીના સંરક્ષક સેબીના ચેરપર્સન માધવી બુચ સામે પણ કેસ થવો જોઈએ તેમ પણ જણાવ્યું હતું.
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ઘેર બેઠા કામની લાલચ આપીને કરી છેતરપિંડી। જ્યાં દોસ્તો ગુજરાતમાં ઓનલાઈન ઠગાઈથી સાવધાન રહેવાની જરૂર છે। જેમાં હવે ઘેર બેઠા પેકિંગ કામની લાલચ આપીને છેતરપિંડી કરવામાં આવી છે। તો ઓનલાઈન ઠગાઈ કરવા માટે અનેક પ્રકારની તરકીબો પણ અજમાવવામાં આવી રહી છે। તો અનેક લોકો આસાનીથી બેંકમાંથી રકમો ટ્રાન્સફર કરી આપતા હોય છે। તો ઠગ ટોળકી હવે ઘેર બેઠા પેકિંગનું કામ કરવાની લાલચમાં લોકોને ફસાવી રહી છે। તો ગોત્રી વિસ્તારમાં એક ગૃહિણીએ સમગ્ર બનાવની ગોત્રી પોલીસને જાણ કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। યુક્રેનિયન શહેર ઉપર રશિયાનો સૌથી મોટો હુમલો। જ્યાં દોસ્તો રશિયાએ ગઈકાલે યુક્રેન ઉપર મોટો હુમલો કર્યો છે। જેમાં યુક્રેનિયન શહેર દક્ષિણ આસ્ટ્રાખાન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય બેલિસ્ટિક મિસાઇલનું ફાયરિંગ કર્યું છે। તો આ પહેલીવાર છે જ્યારે રશિયાએ આટલી શક્તિશાળી અને લાંબા અંતરની મિસાઇલનો ઉપયોગ કર્યો છે। તો યુક્રેનિયન એરફોર્સે આ જાણકારી આપી છે। તો રશિયાએ મધ્ય પૂર્વ ક્ષેત્રમાં ડિનિપ્રો શહેરમાં પણ એન્ટરપ્રાઇઝ અને જટિલ માળખાકીય સુવિધાઓને ટાર્ગેટ કર્યો હતો। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આઈસીસીએ ઇઝરાયલના પીએમ નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે। જ્યાં દોસ્તો ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના ન્યાયાધીશોએ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન યોવ ગાલાન્ટ તેમજ હમાસના લશ્કરી કમાન્ડર સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે। તો એક પ્રી ટ્રાયલ ચેમ્બરે કોર્ટના અધિકારિક ક્ષેત્રમાં ઇઝરાયલી પડકારોને નકારી કાઢ્યા હતા અને બેન્જામિન નેતન્યાહુ અને યોવના ગાલાન્ટ માટે પણ વોરંટ જારી કર્યું છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા જ એમવીએમાં તિરાડ। જ્યાં દોસ્તો મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ પરિણામો પહેલા જ મહાવિકાસ અઘાડીમાં સીએમ પદ માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। તો મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે કહ્યું કે નવી સરકારમાં કોંગ્રેસ મુખ્ય પ્રધાન હશે। તો જ્યારે ગઠબંધન ભાગીદાર શિવસેના એટલે કે યુબીટી સાંસદ સંજય રાઉતે પાટોલના નિવેદન ઉપર કહ્યું કે અમે આ સાથે જ સહમત નહીં થઈશું। તો આ નિવેદનોને લઈને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહાગઠબંધનમાં પણ તિરાડ જોવા મળે છે।